નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો એનાલોગ પનીર, ચીઝ તથા અન્ય પ્રતિબંધિત ખાદ્ય ઉત્પાદનોના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાગુ થયા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા ફૂડ સેફ્ટી મોબાઈલ ટેસ્ટિંગ વાન મારફતે પાલનપુર શહેર તથા હાઈવે વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે શહેર અને હાઈવે પર આવેલી આશરે 21 હોટેલ અને રેસ્ટોરન્ટમાં સ્થળ પર જ પનીર અને ચીઝની ગુણવત્તાની ચકાસણી કરી હતી, જેમાં તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીઓએ પનીર અને ચીઝના નમૂનાઓનું પ્રાથમિક પરીક્ષણ કરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ખાતરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને માત્ર સારી ગુણવત્તાવાળા અને પ્રમાણભૂત પનીરનો ઉપયોગ કરવા, રસોડામાં સ્વચ્છતા જાળવવા તેમજ ગુણવત્તાયુક્ત કાચા માલસામાનનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા જણાવાયું હતું કે ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાસભર ખોરાક મળી રહે તે માટે આવા ચેકિંગ અભિયાન નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે. ખાદ્ય સુરક્ષા અંગે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવવામાં આવશે નહીં અને નિયમોના ઉલ્લંઘન સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.